નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં। તો આજે આપણે આ વિડીયોમાં સરકારશ્રી તરફથી જે વૃદ્ધ પેન્શન યોજના એટલે કે 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિને જે સહાય મળવાપાત્ર છે તેની વાત કરીશું। અને હા મિત્રો, આ યોજનામાં વ્યક્તિને દર મહિને સીધા તેના ખાતામાં સહાય જમા થશે અને જ્યાં સુધી વ્યક્તિ જીવે છે ત્યાં સુધી દર મહિને આ લાભ મળશે। તો આ યોજનાનો અવશ્ય લાભ લો। આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કેટલો લાભ મળે, અરજી ક્યાં કરવી, તેની વિગતવાર ચર્ચા આ વિડીયોમાં કરશું। તો અંત સુધી મિત્રો આ વિડીયો જોતા રહો। અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો પ્રથમ જોઈએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના। તો તેમાં લાભ કોને મળી શકે? તો કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ અને ગરીબી રેખાની યાદીમાં 0 થી 20 સ્કોરમાં નામ નોંધાયેલ કુટુંબનો સભ્ય। એટલે કે આમાં તમારે જે રેશન કાર્ડ હશે તેમાં તમે ગ્રામ પંચાયતે જશો તો ત્યાં તમને જોઈ આપશે કે તમારો સ્કોર કેટલામો છે। બીજું જોઈએ તો કે અરજી આપવાનું સ્થળ। તો અરજી સંબંધિત જિલ્લા, તાલુકાના જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાશે। તેના માટેની અહીંયા વેબસાઇટ પણ આપેલી છે। બીજું કે અરજીપત્રક સાથે જોડાવાના દસ્તાવેજો। તો તેમાં જોઈએ તો ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર। અહીંયા મિત્રો તમને ડૉક્ટર ઉંમરનો દાખલો કાઢી આપશે। બીજું કે ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર, એટલે બીપીએલ સ્કોરનો તમને દાખલો ગ્રામ પંચાયતમાંથી મળી જશે। અને આધાર કાર્ડ, બેંક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ। બીજું જોઈએ તો યોજના હેઠળ મળવાપાત્ર લાભ। તો લાભમાં જોઈએ તો 60 થી 79 વર્ષના લાભાર્થીને ₹1000 તથા 80 કે તેથી વધુ વયના લાભાર્થીને ₹1250 માસિક સહાય ચૂકવવામાં આવે છે। મિત્રો આ દર મહિને મળશે। સહાયની ચૂકવણી તો કે ડીબીટી દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે, એટલે કે લાભાર્થીના ખાતામાં સીધા જમા થશે। અરજીપત્રક ક્યાંથી મળશે? તો કે જિલ્લા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીથી આ અરજીપત્રક વિનામૂલ્યે મેળવી શકાશે। ગ્રામ્ય કક્ષાએથી વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન પણ કરી આપશે અને નીચે દર્શાવેલ લિંક પરથી તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો। મંજૂર અને ના મંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે। યોજનાનું અમલીકરણ કોણ કરે છે? તો કે યોજનાનું અમલીકરણ સંબંધિત જે તે તાલુકાની મામલતદાર કચેરીથી થશે। અરજી ના મંજૂર થતાં અપીલ કોને કરવી? તો જો તમારી અરજી ના મંજૂર કરવામાં આવે તો અરજી અંગે 60 દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે। અને આ સહાય બંધ ક્યારે થાય? તો જો લાભાર્થીનું નામ આગળ આપણે જોયું તેમ 0 થી 20ની બીપીએલ યાદીમાંથી જો દૂર થઈ જાય તો લાભ મળતો બંધ થઈ જશે અને જો લાભાર્થીનું અવસાન થઈ જાય તો આ લાભ મળતો બંધ થઈ જશે। બીજી યોજના જોઈએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, જે રાજ્ય સરકારની યોજના છે। તેમાં લાભ કોને મળી શકે? તો કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ, એટલે કે જેમને કમાવાવાળો વ્યક્તિ હાલ કોઈ ના હોય અને જો હોય તો તેમાં 21 કે તેથી વધુ વર્ષનો એમનો પુત્ર ન હોય, અશક્ત દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં 75%થી વધારે દિવ્યાંગતા હોય અને 45 કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ। તો દિવ્યાંગના કિસ્સામાં આ રીતનો ક્રાઇટેરિયા છે। અને પુત્ર હોય અને માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃદ્ધો પણ આમાં અરજી કરી શકશે। અરજદારની વાર્ષિક આવક જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000થી વધુ ન હોવી જોઈએ અને ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતમાં આ વ્યક્તિ કાયમી વસવાટ કરતો હોવો જોઈએ। 60 થી વધુ વય ધરાવનાર દંપતી એટલે કે પતિ પત્ની બંનેને આ લાભ મળશે। અરજી આપવાનું સ્થળ
તો તે જોઈએ તો સંબંધિત જિલ્લા તાલુકાના જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે. તેમાં અહીંયા વેબસાઇટ આપેલી છે. અરજીપત્રક સાથે જોડવાના દસ્તાવેજોમાં જોઈએ તો ઉંમરનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર એટલે કે ઉંમરનો દાખલો, પછી આવકનો દાખલો, દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, 21 વર્ષથી મોટી ઉંમરનો પુત્ર ન હોવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ એકાઉન્ટની બેંકની આગળના પેજની ઝેરોક્સ, રેશન કાર્ડ. પછી આ યોજના હેઠળ મળવાપાત્ર લાભો જોઈએ તો 60થી 79 વર્ષ સુધીના લાભાર્થીને ₹1000 અને 80 વર્ષ કે તેથી વધુ વયના લાભાર્થીને ₹1250ની પ્રતિ માસ સહાય ચૂકવવામાં આવે છે. સહાયની ચૂકવણી કઈ રીતે થાય તો કે ડીબીટી દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે કે સીધા તેમના ખાતામાં જમા થશે. અરજીપત્રક ક્યાંથી મળશે તો તેમાં જોઈએ તો જિલ્લા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીથી આ અરજીપત્રક વિનામૂલ્યે મેળવી શકાશે. પછી ગ્રામ્ય કક્ષાએ વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર ગ્રામ્ય પંચાયતથી અરજી ઓનલાઈન કરી આપશે. નીચે દર્શાવેલ લિંક પરથી આ અરજીનું ફોર્મ પણ તમે ડાઉનલોડ કરી શકશો અને આ અરજી મંજૂર કે ના મંજૂર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ પણ સંબંધિત મામલતદાર કચેરી દ્વારા થાય છે. અરજી ના મંજૂર થતો અપીલ અરજી કરવા અંગે તો કે અરજી જો ના મંજૂર થાય તો 60 દિવસની અંદર તમે પ્રાંત અધિકારીને તેની અપીલ કરી શકો છો. આ યોજનાનો લાભ ક્યાં સુધી મળે તો કે જ્યાં સુધી લાભાર્થી જીવે છે ત્યાં સુધી આ લાભ દર મહિને મળશે. તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.